અમદાવાદ પશ્ચિમના સાંસદની કામગીરીના લેખાજોખા જોઈએ, કયા કયા કામ તમને અપેક્ષિત હતા જે હજી પૂર્ણ નથી થયા? કામ તો ઘણા બધા હોય, પાર્લામેન્ટના મેમ્બર તરીકે કરવાનું હોય. 2009થી જ્યારથી આ સંસદ સભ્ય ચૂંટાયા છે, જનતા એમને ઓળખતી નથી, એમના કાર્યકરો તો ઓળખતા હોય તો બરાબર છે. હવે ધારો કે રેલવેનો પ્રશ્ન હોય, કેમ પાર્લામેન્ટને એ છે. હવે આ પૂર્વ પશ્ચિમ વિસ્તારના લોકોને કાળુપુર નજીક પડે છે, એટલે કાળુપુર રેલવે સ્ટેશન છે. અમે કહેવા માગીએ છીએ, અમે ડિમાન્ડ બી કરી કે તમારે જો એક બાજુ જે દિલ્હી સાઈડની ટ્રેનો છે એના માટે સાબરમતી સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે, અને એક બાજુ વટવા. એટલે જે ગીચ વસ્તી છે, જે લોકોને લાભ મળવો જોઈએ, અમે ડિમાન્ડ કરી છે કે આ જે કાંકરિયા રેલવે યાર્ડ છે એ એટલો વિશાળ જગ્યામાં છે, અને જે માલગાડીઓ છે એને તમે વટવા ઉપર ડાયવર્ટ કરી દો, અને વટવા કર્યા પછી જો કાંકરિયા રહે તો આખા અમદાવાદને એકદમ નજીક અને વિશાળ જગ્યા છે કે તમને પ્લેટફોર્મની કે એની જરૂર ના પડે. અને રેલવેની અંદર તમને કહું તો કોરોના મહામારીની અંદર જે ટ્રેનો બંધ કરવામાં આવી, આજે 1% માટે બુલેટ ટ્રેન 1% લોકો માટે હોય, વંદે માતરમ 1% લોકો માટે હોય, પણ 99% ભારતવાસીઓ માટે જે ટ્રેનો હતી, જે પેસેન્જર ટ્રેનો હતી, જે એક્સપ્રેસ કે ટ્રેનો હતી, એના ભાડા વધારવામાં આવ્યા. એની સાથે સાથે સિનિયર સિટીઝન જે લોકોને લાભ મળતો હતો, આજે એ લોકો જતા હતા બચારા હરિદ્વારના દર્શન કરવા જાય કે ક્યાં સિનિયર સિટીઝનનો મેન ધર્મ તીર્થધામો ઉપર જવાનું હોય છે, આજે એને બી લાભ બંધ કરવામાં આવ્યું છે. એક્સપ્રેસ હાઈવેની આજુબાજુ જે રોડ બનાવવાના હતા તેની કરી. કિરીટભાઈ સોલંકીના શાસનમાં આ કામગીરીને આપણે કઈ રીતના જોઈ રહ્યા છો? પહેલી વસ્તુ તો વિધાનસભા લોકસભા વિસ્તારની અંદર 7 વિધાનસભા આવે છે, એમાં ક્યાંય ગ્રામ્ય વિસ્તાર આવતો નથી. જે એમણે કીધું ગ્રામ્ય વિસ્તાર અહીંયા ક્યાંય આવતો નથી. જે નાના જે રીતના ખોખરા ગામ છે એ બધા ડેવલપ થઈ ગયા છે, એટલે ગ્રામ્ય વિસ્તાર ક્યાંય છે નહીં. બરાબર. રેલવે યાર્ડની જે વાત છે, તમે જોઈ રહ્યા છો કે રેલવે યાર્ડ આખું ડેવલપમેન્ટથી સાઈડ પર જે થઈ રહ્યું છે, બરાબર છે, એટલે જૂનું રેલવે યાર્ડ છે, એકદમ તો બંધ કરી દેવામાં આવે નહીં. બરાબર છે. જે પ્રજાકીય પ્રશ્નો છે એમાં ક્યાંય કિરીટભાઈ વાચા ના આપી એવું બનતું નથી. રેલવેમાં ખુદ ડિરેક્ટર રહ્યા છે, રેલવેમાં એમણે ખૂબ સારી કામગીરી કરી છે. જે ટ્રેનો અને કનેક્ટિવિટીના પ્રોબ્લેમ હતા એ પ્રોબ્લેમ એમણે સોલ્વ કર્યા છે. રહી વસ્તુ બ્રિજની વાત છે, તો બ્રિજના જે ફ્લાયઓવર બન્યા છે અત્યારે ટોટલી, એ ક્યાંય ને ક્યાંય ટ્રાફિકની સમસ્યાઓના કારણે થઈને બનાવવામાં આવ્યા હતા. અને એ જે બ્રિજો છે એમાં ઉપરથી તમે જુઓ કે 2 વ્હીલર 4 વ્હીલર 3 વ્હીલર જતી હોય છે, નીચેથી 4 વ્હીલર જતી હોય છે, અને હેવી વ્હીકલ્સ જતા હોય છે. બરાબર. તો એવા ક્યાંય પ્રશ્નો આવતા નથી. આપ કેવી રીતના જોઈ રહ્યા છો કિરીટભાઈ સોલંકીની 5 વર્ષની કામગીરી? તમને શું લાગી રહ્યું છે, શું હજી પણ આવશ્યકતા છે આ વિધાનસભાની? આ વિધાનસભામાં આપણે જ્યાં ઊભા રહ્યા છીએ આ ખોખરા વિસ્તારમાં ગણાય છે. ખોખરા વિસ્તાર એક એવો વિસ્તાર છે જ્યાં જન્મથી લઈને મરણ સુધી તમામ સુવિધાઓ આ વોર્ડમાં આપેલી છે સરકારે. કિરીટભાઈ સોલંકી માનનીય સંસદ સભ્ય, એના પહેલાં પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે સુરેશભાઈ પટેલ, અને આ બી ધારાસભ્ય જે છે અમૂલભાઈ ભટ્ટ, અને અહીંયા વોર્ડના કાઉન્સિલરો પણ આ વોર્ડને સારી રીતે સંભાળી રહ્યા છે. સારી રીતે સંભાળ્યો છે. જન્મથી લઈને મરણ સુધીની તમામ વ્યવસ્થા ઊભી થઈ છે. આપને લાગી રહ્યું છે? હાસ્યાસ્પદ વાત કરવામાં અમે ભાજપ પહેલેથી પ્રમુખ જ રહેલું છે. આપણે જ્યાં ઊભા જે ભાઈને કહો કે જ્યાં ઊભા જે બગીચાનું રીડેવલપમેન્ટ કર્યું તો આ બધું શું દેખાય છે? બરાબર, પહેલી વાત. પછી એમણે રૂક્ષ્મણીબેનની વાત કરી તો રૂક્ષ્મણીબેનમાં નર્સનો અને ડૉક્ટરોનો સ્ટાફની અછત છે. દવાખાનાવાળા કહીને થાક્યા, અમે કોંગ્રેસવાળા પણ રજૂઆત કરીને થાક્યા. આજ દિન સુધી એમણે એ સાંભળી નથી અને પૂરતા પ્રમાણમાં સ્ટાફ રાખ્યો નથી. બાજુમાં રહી ડિજિટલની વાત, તો કોમ્પ્યુટર હેંગ થયેલા હોય છે. જન્મ મરણ માટે આજે બી ડાયરેક્ટ તમારે સેન્ટર પર જવું પડે છે, અને 10 ધક્કા ખાઈએ છીએ ત્યારે માંડ જન્મનું બી નોંધણી થતી હોય છે. કેન્દ્ર સરકારની યોજનાઓની વાત કરીએ. અહીંયા આગળ કેટલા સમય સુધી કેન્દ્ર સરકારની યોજનાઓ અમલમાં આવી છે કે તો કેટલી આવી છે, નથી આવી તો કેટલી નથી આવી? કેન્દ્ર સરકારની યોજનાઓ અહીંયા અમલમાં આવી નથી. અને સૌથી પહેલાં અહીંયા જોવા જઈએ આપણે તો કેકા શાસ્ત્રી કોલેજ આવી હતી. કેકા શાસ્ત્રી કોલેજમાં BCA BBA બધી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. અનેક આંદોલન કરાયા પછી એ કોલેજ ચાલુ થઈ, પણ એમાં સમજો કે સેલ્ફ ફાઇનાન્સ છે તો સ્થાનિક ગરીબ વિદ્યાર્થીઓ ગોમતીપુર હોય, ખોખરા હોય, અમરાઈવાડી હોય, બરાબર, અને શું કહેવાય CTMના હોય, ત્યાંના રૂઢિચુસ્ત માન્યતાવાળા અને ગરીબ લોકો ત્યાંનો લાભ કઈ રીતે રહી શકે? રૂક્ષ્મણીબેન હોસ્પિટલમાં સુવિધા નથી. અરે ભાઈ, આપ ટાઈમસર જ્યારે આવો ત્યારે જુઓ, સુવિધાઓનો ઢગલો છે. સુવિધાઓ છે, ડૉક્ટરો અને જે બહારથી પણ
કેન્દ્ર સરકારના કે રાજ્ય સરકારના જે ગવર્મેન્ટના ડૉક્ટરો આવીને જે લાભ આપે છે એનાથી આ પ્રજાને ખૂબ જ સંતોષ છે અને તેઓ પોતે પણ અહીંયા હાશકારો અનુભવે છે કે જે દવાઓ નથી મળતી એ આજે અહીંયા દવાઓ મળતી થઈ છે. તમારા સાંસદ સભ્ય કેટલા સક્રિય રહ્યા આ બાબતે, આ વિસ્તારની વાત કરીએ પર્ટિક્યુલર? ભારતીય જનતા પાર્ટી ખરેખર જો મજબૂત હોય તેને કોંગ્રેસવાળાને સ્વીકારવાની જરૂર નથી. આ 50% જે ઊભા રહે કોંગ્રેસવાળા છે, બરાબર. સૌથી પહેલાં ભારતીય જનતા પાર્ટીનું એક બી કામ એવું નથી કે જે ભારતીય જનતા પાર્ટી પોતે મજબૂત થાય. ભાજપના સાચા કાર્યકરો જે અત્યારે કોંગ્રેસ માટે મત માગવા નીકળવું પડે છે. આનાથી નિર્લજ કોઈ વાત ના હોય. આપ કઈ રીતના જોઈ રહ્યા છો? ખરેખર એવું છે કે પછી શું પરિસ્થિતિ? મને તો પહેલી વાત કોંગ્રેસ પર ભરોસો જ નથી. કોંગ્રેસની વાત અને ગધેડાની લાત બંને એક સમાન છે. આજે તમે જોઈ શકો છો જે આપણા કિરીટભાઈ સોલંકી જે મત વિસ્તારમાં જે વિવિધ કાર્યક્રમો કર્યા છે, જેમ કે અનુપમનો બ્રિજ જોઈ લો, પછી આ ડેન્ટલ કોલેજ જોઈ લો, પછી આ કેકા શાસ્ત્રી કોલેજ જોઈ લો, IIT રેમ જોઈ લો, ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે જે એમને કરી છે. તો બી કોંગ્રેસવાળા એમને નથી માનતા. તો એમની કોંગ્રેસનું કામ જ એવું છે, જે પોઝિટિવ છે ને એ નથી લેતા, પણ જે નેગેટિવ છે ને એ જ એમને કેપ્ચર કરવાનું એમનું કામ રહ્યું છે. એટલે આપણે એમના વિશે તો કંઈ બોલવાનું જ નથી, કોંગ્રેસ વિશે કમેન્ટ કરવાની થતી નથી. આ તરફ પણ જે લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. દાદા, કેન્દ્રમાં બે ગુજરાતીઓ છે, નરેન્દ્રભાઈ અને અમિતભાઈ. અલગ અલગ જે યોજનાઓ બહાર પાડવામાં આવી છે. કિરીટભાઈ સોલંકીની વાત કરીએ, સાંસદ સભ્ય તરીકે આ 5 વર્ષમાં તમારી વચ્ચે ક્યારે દેખાયા ખરા કે જ્યારે તમને આવશ્યકતા હતી, જ્યારે તમને જરૂર હતી તે વખતે તમારી જોડે હતા ખરા? જ્યારે અરે સાહેબ, આપણે કિરીટ સોલંકીની વાત કરીએ તો કોરોના કાળમાં ક્યાંય દેખાયા જ નથી. એ નહીં, એની આખી ભાજપ પક્ષ ક્યાંય દેખાયો નથી. હવે વાત કરીએ સંસદ સભ્યની, તો સંસદ સભ્ય સંસદની અંદર અમદાવાદ શહેરનું કર્ણાવતી નામ માટે એક શબ્દ નથી બોલ્યા. આજ દિન સુધી કંઈ કર્યું નથી એમને. તો એક માણસ એને જાણતો નથી. એ તો મોદીના નામે જીતે છે, હિન્દુના નામે જીતે છે, ભારત પાકિસ્તાન નામે જીતે છે. એક રજૂઆત એ પ્રકારની પણ આવી છે કે કિરીટભાઈ સોલંકીએ અમદાવાદનું નામ કર્ણાવતી કરવા માટે આજ સુધી એક વખત રજૂઆત નથી કરી. આપ કઈ રીતના જોઈ રહ્યા છો? જે કોંગ્રેસના મિત્રો કહી રહ્યા છે તેમાં આપણને અમદાવાદ શહેર એ હેરિટેજ સિટીની અંદર સમાવેશ કરેલું છે. જ્યારે અમુક વખત ટેકનિકલ ઇસ્યુના હિસાબે એને આપણે ખસેડી નથી શકતા, અને કર્ણાવતી મહાનગર નામ નથી આપી શકતા. એનો વિષય છે. એના સિવાય અમારા મિત્ર જે હતા એમને રામ મંદિરનો વિષય કીધો. જ્યારે રામ મંદિર બન્યું ત્યારે કોંગ્રેસે જ એના નિમંત્રણનો અસ્વીકાર કર્યો હતો. એ દરમિયાન પછી શંકરાચાર્યની વાત કરી કે 4 મઠના શંકરાચાર્ય ના આવે. 4 મઠના શંકરાચાર્યોએ રામ મંદિરનો વિરોધ નહોતો કર્યો. એમની સાથે અમુક પ્રોટોકોલ હોય છે શંકરાચાર્યને, એના હિસાબે એ નથી આવ્યા. એમને રામ મંદિરનો વિરોધ નથી કર્યો. ભક્તિ વધુ જોવા મળી તેમાં. રામ ભગવાન તમામના છે, પણ તેની વચ્ચે એક ઇવેન્ટ બનીને રહી ગઈ. કોંગ્રેસના હંમેશાથી તે આક્ષેપ રહ્યા છે. કોંગ્રેસવાળા સર આક્ષેપ કરશે જ, કારણ કે રાફેલનો રેટ અને રામ બંધનીની ડેટ આ પૂછવાવાળા હંમેશા આવા આક્ષેપો કરતા જ રહેશે. રામ મંદિર જે ભવ્ય રીતે મોદી સાહેબે બનાવ્યું છે અને જેનો પ્રતિસાદ આખા ભારતમાંથી મળી રહ્યો છે, એ જોતાં આ વખતે 400+ સીટ ક્યાંય પાર કરી દેશે, આવા વિરોધો વચ્ચે મોદી સાહેબ ક્યાંય નીકળી જશે એ એમને ધ્યાનમાં નથી. એ લોકો આવા આક્ષેપો પ્રતિ આક્ષેપ કરતા જ રહેશે. વાત કરીએ ડેવલપમેન્ટની, તો અમારા મત વિસ્તારમાં હંમેશા કિરીટભાઈ કટિબદ્ધ છે. રોડ, પાણી, ગટર હોય, બ્રિજ હોય. આપ જોશો તો અનુપમથી ખોખરા બ્રિજ બનેલો છે. રેલવે ક્રોસિંગની સમસ્યાને લીધે અંડરપાસ બી અમને આપેલું છે. એ પછી બીજો એક બ્રિજ એલોટ કરેલો છે. એના પછી આપણે જોઈએ તો ઘોડાસરનો એક બ્રિજ એવડે. હંમેશા કિરીટભાઈ વિકાસલક્ષી કામો માટે કટિબદ્ધ રહ્યા છે. કેવું છે કે જે લક્ષ્યાંક ભારતીય જનતા પાર્ટીનો છે 400+ની બેઠકનો, તે આ વખતે સિદ્ધ થશે અને તેમાંથી એક અમદાવાદ પશ્ચિમની બેઠક પણ હશે. આપ કઈ રીતના તેને મૂલવું? હવે આ બાબતમાં તો એ કહેવું છે કે એ દર વખતે જે ફિગર કહે છે ને, એ એમનું કોમ્પ્યુટર મેનેજમેન્ટ, એમનું EVM મેનેજમેન્ટ, અને એ પોતાનું જે મેનેજમેન્ટ કરે છે લોકોના વોટથી નથી જીતતા. એમનું EVM મેનેજમેન્ટ, કોમ્પ્યુટર મેનેજમેન્ટ અને આમ બ્યુરોક્રસીનો જે ગેરઉપયોગ કરે છે એના કારણે એ જીતે છે. હવે વાત રહી આપણા સંસદ સભ્યની. અહીં અમારા બધા વિસ્તારની વાતો કરી, કોઈ ખોખરાની વાત કરી, કોઈ ભાઈપુરાની વાત કરી, કોઈ અમરાઈવાડીની વાત કરી. મારા જે એક અનુસૂચિત જાતિના સંસદ સભ્યને એ પૂછવું છે કે તમે દિલ્હીમાં બેઠા છો, 4 દિવસ પહેલાં એક ન્યૂઝ હતા, IIM, IIT, એમાં OBC, અધર બેકવર્ડ ક્લાસ અને શિડ્યુલ કાસ્ટ, એના હજારો વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ થઈ ગયા.
નીકળી ગયા. મારે એ પૂછવું છે, પાણી, ગટર, નળ, રોડ, રસ્તા, પુલ એની વાત તો બરાબર છે, એ અમારા કોર્પોરેટરો કરશે, અહીંના ધારાસભ્યો કરશે. તમે દિલ્હીમાં બેઠા છો, તમે આખા દેશનું પ્રતિનિધિત્વ કરવા બેઠા છો, અનુસૂચિત જાતિનું પ્રતિનિધિત્વ કરો છો, તો મારે એમને એ સીધો પ્રશ્ન છે. એક માત્ર મહિલા અહીંયા આગળ ઉપસ્થિત છે, તેમને પણ પૂછી લઈશું અંતિમ સવાલ. બેન, આપ શું માની રહ્યા છો મહિલા તરીકે? સાંસદ સભ્ય કેટલા સક્રિય રહ્યા 5 વર્ષમાં? તમને શું લાગેલું છે કે એમણે એક મુદ્દો ઉઠાવેલો હોય કે જે ગુજરાતની અને ખાસ તો અમદાવાદ પશ્ચિમની જે સાંસદ સભ્ય તરીકેની જવાબદારીમાં આવતો હતો? હું ખરેખર તો અહીંયા આ ખોખરા વિસ્તારની કોંગ્રેસની મહિલા પ્રમુખ છું અને ચૂંટણી પણ લડી છું. મેં આપણે કિરીટભાઈ સોલંકીને ખાલી સાંસદની ઇલેક્શન હતી ને ત્યારે મત ગણતરીમાં ગયા હતા ને ત્યારે જ જોયા હતા. આજ સુધી મેં કિરીટભાઈને જોયા નથી, એક જ વખત જોયા છે આટલા વર્ષો. અલગ અલગ પક્ષના કાર્યકર્તાઓ આપણી સાથે જોડાયા હતા અને તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો કે આખરે બંને કાર્યકર્તાઓ અને બંને પક્ષના કાર્યકર્તાઓની તૈયારીઓ કયા પ્રકારની છે. કેમેરામેન અવનીશ તિવારી સાથે કુશાંક સોની, ABP અસ્મિતા, અમદાવાદ.